ચર્ચા કરીને ધીરે ધીરે આપણે સિલેબસ પર જઈએ. તો બધાને એક તો હાર્ટલી કોંગ્રેચ્યુલેશન કે તમે બધા F5 માંથી SY માં આવ્યા. હા, પણ હું એટલું ચોક્કસ કહીશ કે ભલે યુનિવર્સિટી પરીક્ષા લેવાય નથી, પણ હું અપેક્ષા એવી રાખું છું કે તમે બરાબર મહેનત કરી હશે. બધાએ મહેનત કરી છે કે નથી કરી? મને જવાબ આપો બાળકો. મહેનત કરી છે કે નથી કરી? સેમેસ્ટર 2 માં આપણે તો ઇન્ટરનલ ક્લાસ ટેસ્ટ લેવાની છે, એટલે તમને ખબર તો પડી જશે એમાં કે આપણે કેટલું વાંચ્યું હતું અને એમાંથી આપણે કઈ રૂટનું કેટલું પેપર આપી શક્યા. તો કહેવાનો મારો તાત્પર્ય એ છે, પરિસ્થિતિ ગમે તે હોય, એક વર્ષ આપણું જતું હોય ત્યારે એની અંદરનો જે કંઈ પણ અભ્યાસક્રમ છે તેને બરાબર આપણે વાંચીને એ પચાવેલો હોવો જોઈએ. અન્યથા આપણે એમ કહીએ કે પછી જો આપણે વાંચ્યા વગર જો આગળ જઈએ તો એક પ્રશ્ન એવા પણ ઊભા થાય કે આપણને જે આવડવું જોઈએ તે ઘણી વખત આવડે નહીં એવું થઈ જાય. તો બાળકો કહેવાનો મતલબ એવો થાય કે આગામી વર્ષમાં કામ લાગે એટલા માટે જે કંઈ પણ જે તે વર્ષનો, પરીક્ષા અલગ વસ્તુ છે, આપણું નોલેજ, આપણા વિષયનું જ્ઞાન એ જે તે વર્ષ પૂરતું આપણી પાસે પૂરતું હોવું જોઈએ, જેથી કરીને ભવિષ્યના સમયગાળામાં આપણે એમ કહીએ કોઈ તકલીફ ના. તો આપણે પાછા અભ્યાસક્રમની ચર્ચા તરફ વળીએ. તો બાળકો અહીંયા આપણા ટોટલી SYમાં પોપ્યુલેશન એજ્યુકેશન, જેને આપણે વસ્તી શિક્ષણ કહીએ છીએ, એ આપણા ઇકોનોમિક્સ જેનો મુખ્ય વિષય છે, એ ઇકોનોમિક્સના મુખ્ય વિષયનો આઈડી સબ્જેક્ટ છે. આઈડી એટલે ઇન્ટરડિસિપ્લિનરી. તમે જે રીતે F5માં એન્વાયરમેન્ટ ભણતા હતા એને આપણે ઇન્ટરડિસિપ્લિનરી કહીએ છીએ. તો સેમ વસ્તુ આપણે એમ કહીએ કે અહીંયા SYમાં ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ માટે આપણે એમ કહીએ કે આ જે છે વસ્તી શિક્ષણ, એ તમારું આઈડી પેપર છે, ખૂબ મહત્વનું પેપર છે. ઇકોનોમિક્સનું મોટાભાગના આંકડાકીય બાબતો જ આવે છે. આ પેપરના કેટલાક અમુક સિદ્ધાંતો છે તે તમારા TY ઇકોનોમિક્સના પેપરમાં પણ આવશે. તો આ જે વસ્તી શિક્ષણનું જે પેપર છે એ આપણે હિના મેડમ લેશે, અને ત્યાર પછીનું જે આપણું પેપર છે, એટલે તમે F5 BAમાં સેમ 1 અને સેમ 2, સેમ 1માં તમે ઇકોનોમિક્સ પેપર 1 અને 2 ભણી ગયા, સેમ 2માં પેપર 3 અને પેપર 4. એટલે હવે આપણે સેમેસ્ટર 3માં ત્યાર પછીનો ક્રમ ઇકોનોમિક્સના પેપરોનો એ 5મો ક્રમ આવશે. F5માં તમે સેમ 1 અને સેમ 2 આ બંને ભણીને તમે 4 પેપરો ઇકોનોમિક્સના ભણી ગયા. હવે અહીંયા આપણે આ વસ્તી શિક્ષણ મેં કીધું તેમ કે આઈડી નું પેપર છે. આ પેપર એનું છે ઇન્ટરડિસિપ્લિનરી છે. ઇન્ટરડિસિપ્લિનરીનો મતલબ શું થાય
કે તમે જે ડિસિપ્લિનમાં ભણો છો એ સિવાયનું તમારે વધારાનું નોલેજ મળે એટલા માટે ગુજરાત ગવર્મેન્ટ અને યુનિવર્સિટીએ આ વ્યવસ્થા દાખલ કરેલી છે. તમને વધારાનું સબ્જેક્ટ સિવાયનું નોલેજ મળે એટલા માટેનું આ પેપરનું આયોજન કરેલું છે. ઓકે, ત્યાર પછી મેં કીધું તેમ કે આપણું પેપર આવશે 5 અને પેપર 5 જે છે SYBA સેમેસ્ટર 3 માં આપણું જે પેપર 5 છે એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એને સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર 1 એવું નામ આપેલું છે. બરાબર, પણ તમે જ્યારે બજારમાં ચોપડી ખરીદવા જશો તો એના પર હેડિંગ કયું છે? નાણું અને બેન્કિંગ છે. તો નાણું અને બેન્કિંગ જે છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો જ એક પેટા ભાગ છે. એટલે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં તમે જોશો તો એ અભ્યાસક્રમમાં તમને મેક્રો ઇકોનોમિક્સ, આપણે એફઆઈમાં એકમલક્ષી ભણી ગયા, માઇક્રો ઇકોનોમિક્સ ભણી ગયા. હવે એસવાયમાં આપણે 5મું પેપર જે છે તે મેક્રો એટલે જેને આપણે સમષ્ટિ કહીએ છીએ, સમગ્ર કહીએ છીએ, બૃહદલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર. તો આપણે એમ કહીએ કે સેમેસ્ટર 3 માં અર્થશાસ્ત્ર પેપર 5 એ પેપર ક્રમ નંબર 5 છે, પણ અહીંયા આપણે શું કહીએ છીએ? સમષ્ટિ અથવા તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 1 એવું નામ આપેલું છે. તમે ચોથા સેમમાં આવશો તો પેપર તમારું જે આવશે 8 એ મેક્રો ઇકોનોમિક્સ પેપર 2 આવશે, એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 2 એ ટાઈપનું છે. પણ તમારો પહેલું પેપર કયું છે SYBA માં? તો કે પેપર 5 છે ઇકોનોમિક્સનું. એને આપણે મેં કીધું તેમ કે એનું જે હેડિંગ આપેલું છે એ છે નાણું અને બેન્કિંગ. શું આપેલું છે આપણે? તો કે નાણું અને બેન્કિંગ. નાણું એટલે આપણે ઇંગ્લિશમાં એને આપણે મની કહીએ છીએ, અને બેન્કિંગ એટલે આપણે જાણીએ છીએ કે બેંકોનું સમગ્ર માળખું અને બેંકો જે કંઈ પણ કામગીરી કરે છે એ સમગ્ર બાબતોનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પેપરની અભ્યાસક્રમની ડિટેલમાં ચર્ચા કરીએ. બાકીના પેપરની પણ આપણે કાલે ચર્ચા કરીશું નેક્સ્ટ પીરિયડોમાં. તો આપણું જે પેપર 5 છે એ 4 યુનિટમાં વહેંચાયેલું છે. અભ્યાસક્રમને આપણે 4 યુનિટમાં દરેક પેપરોમાં વહેંચવામાં આવેલા છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો જે અભ્યાસક્રમ છે એમાં સિલેબસને આપણે 4 યુનિટમાં વહેંચેલો છે દરેક પેપરમાં. તો આપણો પેપર જેને આપણે કહીએ છીએ કે એકમ નંબર 1, ઓકે, એકમ નંબર 1 નું જે હેડિંગ છે એનું જે આપણે કહીએ કે મેઇન ટાઇટલ છે, એ જે ટાઇટલ છે તે ખાસ કરીને મેં કીધું તેમ કે નાણાં અંગેના પાયાના ખ્યાલો અને નાણાંના મૂલ્યનું માપન. ઓકે, અને આપણે કહીએ છીએ બીજા અર્થમાં જો શબ્દમાં આપણે જો સમજવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે નાણાં અંગેના મૂળભૂત ખ્યાલો, નાણાંની પાયાની સમજ અને નાણાંના મૂલ્યનું માપન. નાણાંના મૂલ્યનું માપન એટલે શું? તો કે નાણાંનું સ્વયં મૂલ્ય કઈ રીતે આપણે માપી શકીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ કે સેવાનું મૂલ્ય આપણે નાણાંમાં માપી શકીએ છીએ કે ભાઈ દાખલા તરીકે SYBA અર્થશાસ્ત્રનું પુસ્તક એની કિંમત 100 રૂપિયા છે, તો આપણે અર્થશાસ્ત્રના પુસ્તકની કિંમત 100 રૂપિયા એ નાણાંની મદદથી માપી શકીએ છીએ. અહીંયા આપણે એ ભણવાનું છે કે નાણું અન્ય વસ્તુઓ કે સેવાઓના મૂલ્યને માપે છે. કે ધારો કે બજારમાં ધારો કે 40 રૂપિયા કિલો ખાંડ મળે છે, તો 1 કિલો ખાંડનું મૂલ્ય એ 40 રૂપિયા છે. 1 લીટર પેટ્રોલની કિંમત 80 રૂપિયા છે. તો આપણે અન્ય વસ્તુઓ કે સેવાના મૂલ્યને આપણે નાણાંમાં અભિવ્યક્ત કરીએ છીએ, માપીએ છીએ. તો આ મુદ્દામાં આપણે જોવાનું છે કે નાણાંનું પોતાનું મૂલ્ય શું છે. નાણાંનું પોતાનું મૂલ્યનું માપ આપણે કઈ રીતે કરીએ છીએ?
એ ટોપિકને અહીંયા આપણે સમજવાનો છે. ઓકે, તો આ પહેલું આપણો એકમ નંબર 1 નું મુખ્ય હેડિંગ છે, મુખ્ય આપણે એમ કહીએ કે મુદ્દો છે. ઓકે, હવે એના પેટા મુદ્દાઓ. એ આખો જે એકમ નંબર 1 છે તે કેટલા વિભાગોમાં વહેંચાયેલો છે? પેટા વિભાગોમાં. તો કે ભાઈ આ દરેકને આપણે વારાફરતી થોડું ક્રમશઃ સમજીએ. તો કે પહેલું જે છે એમાં આપણે એમ કહીએ કે નાણાંનો અર્થ. તો કે ભાઈ નાણાંનો અર્થ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ નાણું, બરાબર, નાણું તો કે ભાઈ ખૂબ સરસ રીતે જો આપણે કહેવું હોય તો એ રીતે કહી શકીએ કે કોઈ પણ માનવ શરીર અથવા તો કોઈ પણ આપણે એમ કહીએ કે વ્યક્તિ, તો જે રીતે વ્યક્તિમાં અથવા તો માનવીમાં જે રીતે લોહીનું મહત્વ છે, બરાબર છે, જે રીતે બ્લડનું મહત્વ છે, જે રીતે રક્તનું મહત્વ છે શરીરમાં, કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ શરીરમાં જો લોહી ન હોય તો માણસ કોઈ પણ વ્યક્તિ જીવી શકે નહીં. તો એ જ રીતે અહીંયા નાણાંનું પણ છે કે અર્થતંત્રમાં અર્થતંત્ર રૂપી જે શરીર છે એમાં નાણું એ રક્તરૂપી કામ કરે છે, બ્લડ રૂપી કામ કરે છે, લોહી રૂપી કામ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણા બોડીની રચના એવી છે માણસના શરીરની કે ભાઈ હાર્ટમાંથી પમ્પિંગ થઈને લોહી શરીરના એકોએક અંગ ઉપાંગો સુધી પહોંચે છે. શરીરની અંદરનો જે કંઈ પણ આપણે એમ કહીએ કે કચરો છે એને પાછું કિડની અને પાછું આપણે એમ કહીએ કે અન્ય જે અંગો છે એમાંથી શુદ્ધ થઈ અને પાછું હાર્ટમાં પહોંચે છે. અને આ રીતે આપણે એમ કહીએ કે સતત આપણા શરીરની અંદર એ લોહીનો સંચાર થાય છે અને જેટલા વર્ષ માણસ જીવે ત્યાં સુધી આ પ્રક્રિયા નિયમિત ઢબે ચાલતી હોય. જે પ્રક્રિયામાં વિક્ષેપ પડે તો માણસ જીવી શકે નહીં. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેકે દરેક અંગમાં, દરેકે દરેક શરીરના એકો એક ખૂણામાં લોહીનો સંચાર થાય છે, તો જ એ અંગના કે શરીરના ભાગ જીવંત રહી શકે. જો લોહી ન પહોંચતું હોય તો આપણે એમ કહી શકીએ કે ત્યાં પેરાલાઇઝ થઈ ગયેલો કહીએ, આપણે લકવો કહીએ ને, લકવો એકચ્યુઅલી શું છે તો કે ભાઈ એ અંગ સુધી લોહી ન પહોંચે એટલે લકવાગ્રસ્ત થઈ જાય શરીર. તો અહીંયા પણ એવું જ છે કે ભાઈ નાણું જે છે, અર્થતંત્રમાં નાણું શું કરે છે તો કે ભાઈ વસ્તુઓ અને સેવાઓના વિનિમયને શક્ય બનાવે છે અને પરિણામ સ્વરૂપ અર્થતંત્ર છે તે ધબકતું રાખે છે. જે ક્ષેત્રમાં આપણે એમ કહીએ કે નાણું ન પહોંચતું હોય ત્યાં આપણે જોઈએ છે કે આર્થિક પ્રવૃત્તિઓ મંદ થઈ ગયેલી હોય. તો આપણે એમ કહીએ કે ભાઈ નાણું એ બહુ અગત્યનું છે. આજના અર્થકારણને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ આજના અર્થકારણને આપણે મોનેટાઇઝ ઇકોનોમી કહીએ છીએ, નાણાકીય અર્થકારણ કહીએ છીએ. આજે આપણે એમ કહીએ કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ છે એના કેન્દ્રમાં કોણ છે તો કે ભાઈ નાણું છે. નાણાં વગર કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ આજે આપણે વિચારી શકતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે વર્તમાન અર્થતંત્રમાં નાણું એક નિર્ણાયક પરિબળ તરીકે કામ કરે છે, ડિસિઝિવ ફેક્ટર તરીકે કામ કરે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ અર્થવ્યવસ્થામાં કે અર્થતંત્રમાં અલગ અલગ વ્યક્તિઓ વચ્ચેનો જે કંઈ પણ આર્થિક વ્યવહાર સુગમ બનાવે તેને આપણે નાણું કહીએ છીએ. નાણાંની ઘણી બધી વ્યાખ્યા છે, એ આપણે ડિટેલમાં તે વખતે જોઈશું જ્યારે ટોપિક ભણવાનો આવશે ત્યારે. પણ નાણું એટલે આપણે એમ કહી શકીએ કે જે વિનિમયનું માધ્યમ હોય, ગણતરીનો એકમ હોય, મૂલ્ય સંગ્રાહક હોય અને સર્વ સ્વીકૃત હોય તેવી વસ્તુને આપણે નાણું કહીએ છીએ. તો આપણે નાણાંને બરાબર સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે પહેલાના સમયમાં વસ્તુ વિનિમય પ્રથા હતી
જેને આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બાર્ટર સિસ્ટમ. એટલે વસ્તુના બદલામાં વસ્તુની આપલે થતી હતી. પછી આપણે જોયું તે પ્રમાણે કે નાણાં સ્વરૂપે ઘણી બધી વસ્તુઓ ઉત્ક્રાંતિ તરીકે ઉદ્ભવી. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સર્વપ્રથમ પથ્થરો, કે ભાઈ પથ્થરોથી વ્યવહારો શક્ય બનતા હતા. કે ભાઈ જેની પાસે અમુક પ્રકારના પથ્થર હોય તે આપે અને એના બદલામાં અનાજ છે, શાકભાજી છે, આવી બધી વસ્તુઓ લેતા હતા. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે પ્રાણીઓ આવ્યા, કે ભાઈ અમુક પ્રાણીઓના બદલામાં વસ્તુઓની આપલે થતી હતી. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક સમય એવો હતો કે પશુઓનો ઉપયોગ પણ થતો હતો. કે ભાઈ ગાય છે, ભેંસ છે, ઘેટા છે, બકરા છે, એની આપલે થતી હતી અને એના બદલામાં ચીજ વસ્તુઓ અને સેવાઓ નું આદાન પ્રદાન થતું હતું. એ જ રીતે એક સમય એવો પણ હતો કે આપણે જોઈ શકીએ છીએ કે માનવ ગુલામો, કે ભાઈ બે દેશો વચ્ચેના વ્યવહારો સંપન્ન કરવા માટે માનવ ગુલામોની પણ આપલે થતી હતી. એટલે માણસે પણ નાણાં તરીકે કામ કરેલું છે એમ આપણે કહી શકીએ. પછી આવ્યા ઝવેરાતો આવી, મોતી આવ્યા, છીપલા આવ્યા, પછી આપણે એમ કહીએ કે ગૃહણ આવ્યા, પછી કિંમતી ધાતુઓ આવી, સોનું છે, તાંબુ છે, પિત્તળ છે, એલ્યુમિનિયમ છે, સોનાના સિક્કા પણ એક વખત હતા, સોનાની પાટો પણ હતી, સોનાના બિસ્કીટો પણ હતા, કે જે નાણાં તરીકે કામ કરતું હતું. અને આજે આપણે જોઈએ છે કે પંચધાતુના સિક્કાઓ અને કાગળની નોટો, જેને આપણે કાગદી નોટો કહીએ છીએ, એ નાણાં તરીકે કામ કરે છે. અને અત્યારે આપણે જો લેટેસ્ટ વાત કરીએ તો જેને આપણે પ્લાસ્ટિક નાણું કહીએ છીએ, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ એ પ્લાસ્ટિક મની. એને આપણે શું કહીએ છીએ? પ્લાસ્ટિક મની કહીએ છીએ, પ્લાસ્ટિક નાણું કહીએ છીએ. અને ત્યાર પછીનું લેટેસ્ટ આપણે ડિજિટલ નાણું, બરાબર. અત્યારે આપણે એમ કહીએ છીએ કે વીજાણું નાણું, જેને આપણે ઈ મની કહીએ છીએ, જેને આપણે કે ભાઈ આપણે કોઈને પૈસા આલવા હોય તો આપણે મોબાઈલથી એને ખાલી આંકડામાં ટ્રાન્સફર કરી આપીએ છીએ. આપણે એમ કહીએ કે આ જે નાણું છે તેને આપણે ડિજિટલ નાણું કહીએ છીએ. એટલે આપણે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ભાઈ નાણું એક એવું માધ્યમ છે, એક એવી વસ્તુ છે, એમાં એ વસ્તુ તરીકે મેં કીધું તેમ કે પથ્થરથી માંડીને, છીપલાથી માંડીને, ચીપોલાથી માંડીને, કોડીથી માંડીને, પશુથી માંડીને, માણસથી માંડીને, આપણે એમ કહીએ કે આ બધી વસ્તુઓ નાણાં તરીકે જે તે સમય ઉપયોગમાં લેવાતી હતી. ધીરે 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 આપણે જોઈ શકીએ છીએ કે નાણાંનું ઉત્ક્રાંતિ થઈ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંની ઘણી બધી વ્યાખ્યાઓ છે, તે વખતે આપણે ખૂબ ડિટેલમાં એની ચર્ચા કરીશું. પછી આવે છે નાણાંના કાર્યો. અહીંયા શબ્દમાં પ્રિન્ટિંગ થોડીક મિસ્ટેક થઈ છે. નાણાંના કાર્યો, તો ભાઈ નાણાંના કાર્યોમાં આપણે એમ કહીએ, નાણાંના કાર્યો પહેલા એક વસ્તુ આવે છે નાણું અને અવેજ નાણું. બીજો શબ્દ કયો આવે છે? નાણું અને અવેજ નાણું. તો કે ભાઈ નાણું અને અવેજ નાણું એટલે આપણે એમ કહી શકીએ કે નાણાં તરીકેનું કાર્ય કરે. ને શું કહીએ આપણે? નાણાં તરીકેનું જે કાર્ય કરે તેને આપણે અવેજ નાણું કહીએ. નાણાંની અવેજીમાં જે વસ્તુઓ કે જે સાધનો કે જે માધ્યમનો આપણે ઉપયોગ કરી શકતા હોય તેને આપણે અવેજ નાણું, એને સદ્રશ્ય નાણું તરીકે પણ ઓળખવામાં આવે છે. એને આપણે બીજા અર્થમાં કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે એને આપણે નિયર મની એવો શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે. તો કે અવેજ નાણું અથવા તો સરદ્રશ્ય નાણું એ એક જાતની અસ્કયામત છે. આપણે કહીએ કે વન ટાઈપ ઓફ એસેટ છે. એ એવી અસ્કયામત છે કે જેનું મૂલ્ય એ નાણાંમાં નક્કી કરવામાં આવે, જેની કિંમત આપણે એમ કહીએ કે નાણાંમાં નક્કી કરવામાં આવે, અને પછી એને આપણે સહેલાઈથી પરિવર્તિત કરી શકાતી હોય
છતાં પણ આપણે એક અહીંયા કહેવું પડે કે અવેજ નાણું એ એવી અસ્કયામત છે કે જેનું મૂલ્ય નાણાંમાં અંકિત હોય છે, પણ જેને આપણે સીધી ખર્ચી શકતા નથી. એવી જે અસ્કયામતો છે, એટલે કે એને આપણે ચૂકવણીનું સ્વયં સાધન નથી. એને જો કોઈ ચૂકવણી કરવી હોય આપણે, તો પહેલા એને આપણે નાણાંમાં કન્વર્ટ કરવું પડે અને પછી એને આપણે ચૂકવણી કરી શકીએ. એક ઉદાહરણ આપું એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે દાખલા તરીકે તમારી પાસે કોઈ પોસ્ટનું બચત પત્ર છે, બરાબર? તમારા પેરેન્ટ્સ પાસે હશે, વાલી પાસે હોય કે ભાઈ એમણે પોતાની બચત છે તે બેંકમાં મૂકેલી હોય, પોસ્ટ ખાતામાં મૂકેલી હોય. બેંકમાં મૂકેલી હોય તો દાખલા તરીકે ફિક્સ ડિપોઝિટમાં મૂકેલી હોય, બાંધી મુદતની થાપણમાં. ધારો કે 5,000 રૂપિયા છે અને 5,000 રૂપિયા પોસ્ટમાં, બચત પત્રમાં અથવા તો બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકી. તો આપણે એમ કહીએ કે આ પોસ્ટનું જે બચત પત્ર છે તેને આપણે અવેજ નાણું કહીએ છીએ. તો એમાં આપણે જાણીએ છીએ કે અવેજ નાણું એનું મૂલ્ય એમાં હોય છે તો કે નાણાંમાં હોય કે ભાઈ 5,000 રૂપિયાનું સર્ટિફિકેટ, 5,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ. પણ દાખલા તરીકે તમે કોઈક વ્યક્તિ પાસેથી તમે પૈસા લીધેલા હોય કે ભાઈ મને આપણે એમ કહીએ કે 5,000ની જરૂર છે, હું તને 2 મહિના પછી પાછા પૈસા આપી દઈશ. 2 મહિનાનો સમયગાળો વીતી જાય છે, તમારી પાસે રોકડ નાણાંની સગવડ નથી, પણ તમારી પાસે 5,000 રૂપિયાનું એ પોસ્ટનું બચત પત્ર છે અથવા તો બેંકની બાંધી મુદતની થાપણ છે, ફિક્સ ડિપોઝિટ છે. તમે જેની પાસેથી પૈસા લીધેલા છો એને કહો છો કે ભાઈ મારી પાસે રોકડ તો નથી, પણ આ 5,000 રૂપિયાનું સર્ટિફિકેટ છે તો તું લઈ લે. તે માણસ શું કરે? ખચકાય. એવું કે તમને કે ભાઈ કામ કરજે, નહીં આ જ્યારે પાકે ત્યારે મને પૈસા આપી જજે. તો અવેજ નાણું એ એવું અસ્કયામત છે કે જેનો સીધો ચૂકવણી તરીકે ઉપયોગ થતો નથી. પહેલા આપણે એને એ અવેજ નાણાંને આપણે નાણાંમાં રૂપાંતર કરવા પડે અને પછી એનું આપણે ચૂકવણી કરી શકીએ. તો નાણું અને અવેજ નાણાંના ઘણા બધા ઉદાહરણો છે કે ભાઈ ફિક્સ ડિપોઝિટ છે, વિનિમય પત્રો છે, ટ્રેઝરી બિલો છે, કંપનીઓના શેર છે, બોન્ડ છે, જામીનગીરીઓ છે. આ બધી જે આપણે એમ કહીએ કે અસ્કયામતો છે તેને આપણે અવેજ નાણું તરીકે ઓળખીએ છીએ. તો નાણું અને અવેજ નાણાં વચ્ચેનો તફાવત પણ છે. પછી આવે છે આપણે એમ કહીએ કે નાણાંના કાર્યો. તો કે ભાઈ નાણાંના કાર્યો ખાસ કરીને આપણે એમ કહીએ કે કિનલે નામના અર્થશાસ્ત્રી આપેલા ઘણા બધા કાર્યો છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પહેલું જે કાર્ય છે તેને આપણે નાણાંના મુખ્ય કાર્ય તરીકે એને 3 વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે અભ્યાસની સરળતા ખાતર. કે ભાઈ નાણાંના કાર્યોમાં પહેલું જે આપણે એમ કહીએ કે કાર્ય છે તેને આપણે નાણાંનું મુખ્ય કાર્ય તરીકે ઓળખીએ છીએ. એને શું તરીકે ઓળખીએ છીએ? આપણે એના મુખ્ય કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. તો કે નાણાંના મુખ્ય કાર્યમાં 2 કાર્યનો સમાવેશ થાય છે. પહેલું આપણે એમ કહીએ કે વિનિમયનું માધ્યમ. પહેલું કાર્ય કયું છે? તો કે વિનિમયનું માધ્યમ. પહેલું કાર્ય એનું જે છે તે વિનિમયનું માધ્યમ તરીકેનું પહેલું એનું મુખ્ય કાર્ય છે કે જેની મદદથી આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓની આપણે કરી શકતા હોય તો તેને આપણે વિનિમયનું માધ્યમ તરીકે ઓળખીએ છીએ. ઓકે. પછી બીજું જે કાર્ય છે એ છે મૂલ્યનું માપદંડ. બીજું કાર્ય કયું છે? તો કે મૂલ્યનું માપદંડ. તો કે મૂલ્યનું માપદંડ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ વસ્તુ કે સેવાના મૂલ્યને નક્કી કરવામાં નાણાંની અગત્યની ભૂમિકા છે. નાણું મહત્વનો ભાગ ભજવે છે. દરેક વસ્તુ કે સેવાના મૂલ્યને નક્કી કરનારું માધ્યમ એ નાણું છે. તો એનું બીજું કાર્ય છે. ઓકે. ત્યાર પછી આવે છે નાણાંના સહાયક કાર્યો. નાણાંના સહાયક કાર્યો એટલે કેવા? તો કે ભાઈ નાણાંના મુખ્ય કાર્યમાં જે સહાય કરતા કાર્યો છે
તેને આપણે નાણાંના સહાયક કાર્યો કહીએ છીએ. એમાં પહેલું આવે છે મૂલ્યનો સંગ્રહ. મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. તો કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય એટલે શું? તો કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય એટલે એવું કાર્ય કે જેમાં કોઈ પણ વસ્તુ કે સેવાના મૂલ્યનો સંચય કરી શકાતો હોય. વસ્તુ કે સેવાના મૂલ્યનો શું થાય છે? સંચય કરી શકાતો હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પહેલાના સમયમાં આવું નાણું ન હતું. એકદમ પ્રાચીન સમયની જો વાત કરીએ તો ત્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી. ધારો કે આપણે એમ કહીએ કે ખેડૂત છે તો ખેડૂતે ધારો કે 100 મણ ઘઉંનું ઉત્પાદન કર્યું. તો 100 મણ ઘઉંનું ઉત્પાદન કર્યું તો એને આખા વર્ષ દરમિયાન ધારો કે 10 મણ ઘઉંની જરૂર છે. તો બાકીના 90 મણ શું કરવું પડતું? એને ઘરમાં રાખી મૂકવા પડે. તો 90 મણ ઘઉંને રાખવા માટે એના કોઠારો બનાવવા પડે. એને જીવાતોથી બચાવવા માટે એનું વિશેષ સંરક્ષણ કરવું પડે. અમુક સમય જતા આપણે એમ કહીએ કે ઘઉંનો બગાડ થાય, બરાબર, બગડી જાય. તો પહેલાના સમયમાં જ્યારે નાણું નહીં હતું ત્યારે વસ્તુને સંગ્રહ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી. અને ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ બગડી જાય તો એ મૂલ્ય નાશ બી પામે. પરસેવાની કમાણી જે હોય તે શું થાય? એ મૂલ્યને સંગ્રહ ન કરી શકવાના અભાવને લીધે એ વસ્તુને નાખી દેવી પડે. એ શાકભાજી હોય કે દૂધ હોય કે આવી રીતે અનાજ હોય. તો આપણે એમ કહીએ કે ભાઈ જ્યારથી નાણું આવ્યું અર્થતંત્રમાં ત્યારથી શું કરે છે કે ખેડૂતો ગમે તેટલું ઉત્પાદન કરે, બજારમાં જઈને વેચી આવે અને એના બદલામાં નાણું લઈ આવે અને એ નાણાંનો સંગ્રહ ગમે તેટલા વર્ષો સુધી કરી શકાય. એટલે વસ્તુની જગ્યાએ નાણાંએ પરોક્ષ રીતે મૂલ્ય સંગ્રહ કરવા માટેનું એક અગત્યની કામગીરી બજાવેલી છે. આ એનું સહાયક કાર્ય છે. પછી આવે છે મૂલ્યનું હસ્તાંતરણ અથવા તો મૂલ્યની ફેરબદલી. નાણાંના સહાયક કાર્યમાં બીજું કાર્ય જે છે તેને આપણે શું કહીએ છીએ? તો કે મૂલ્યની ફેરબદલી. એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ટ્રાન્સફર ઓફ વેલ્યુ. મૂલ્યનું હસ્તાંતરણ કહીએ છીએ, સ્થાનાંતરણ કહીએ છીએ, સ્થળાંતર કહીએ છીએ. એટલે આપણે કહીએ કે નાણાંનું જે આ કાર્ય છે એટલે કે મૂલ્યના હસ્તાંતરણનું, તેને લીધે આપણે એમ કહીએ કે વ્યક્તિની જે ભૌતિક સંપત્તિ છે, વ્યક્તિની જે સ્થાવર મિલકત છે, એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી સ્થળાંતરિત કરી શકીએ છીએ. કે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હું મૂળ સુરતનો વતની છું, બરાબર, મારું મૂળ વતન સુરત છે. ઓકે, અત્યારે હું નોકરી અર્થે અહીંયા રાજપીપળામાં નોકરી કરું છું. ઓકે, મેં અહીંયા રાજપીપળામાં મકાન બનાવ્યું. 10 વર્ષ પછી હું રિટાયર થઈશ, બરાબર, એટલે હું મારા વતનમાં જઈશ. તો હવે હું આ મકાન તો અહીંયા રાજપીપળામાં બનાવેલું મકાન છે તેને તો હું ઉચકીને લઈને જ જવાનો કે ચાલ ભાઈ એને ટ્રકમાં આપણે નીચેથી કાપી અને હું એને ટ્રકમાં મૂકી અને હું સુરતમાં કોઈ જગ્યાએ એ મકાનને સ્થિર કરીશ. દાખલા તરીકે અહીંયા જમીન હોય તો જમીનને પણ ઉચકીને લઈ નથી જઈ શકવાનો. તો નાણાએ શું કર્યું કે ભાઈ આ મકાન છે તેને બજારમાં હું વેચી નાખું અને બદલામાં નાણું લઉં અને એ નાણાંથી હું જે જગ્યાએ જવાનો છું ત્યાં હું ફરીથી પાછી મિલકત મારી લઈ શકું છું. તો નાણાંને લીધે શું થયું? તો કે ભાઈ આવી મૂલ્ય જે છે એક જગ્યાનું મૂલ્ય બીજી જગ્યાએ સરળતાથી સ્થળાંતરિત કરી શકાય છે, સુગમતાથી. જો નાણું નહીં હોય તો તે સમયે ઘણી બધી અવ્યવસ્થાઓ સર્જાતી હતી. આ પણ એક અગત્યનું કાર્ય છે. બીજું એક એનું સહાયક કાર્ય છે ભવિષ્યના સોદાઓ અથવા તો ભાવિ લેવડ દેવડનું કાર્ય. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે નાણું જે છે તો નાણાંની ઉપર દરેકને વિશ્વાસ હોય. નાણાંની ખરીદ શક્તિ આપણે એમ કહીએ કે સમયાંતરે એમાં બહુ ઘટાડો થતો નથી. એટલે આપણે શું કરીએ છીએ? ભવિષ્યના સોદાઓ પણ નાણાંને લીધે પાડીએ છીએ. દાખલા તરીકે આપણે જથ્થાબંધ વેપારીઓમાં જોઈએ છે કે ભાઈ ખાસ કરીને કરિયાણાના વેપારીઓ હોય મોટા મોટા, તો શું કે ભાઈ આવતા વર્ષે
એને જે વાસ્તવિક ખરીદી કરવાની છે એને સોદા એ અત્યારથી પાડી દે. એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે જથ્થાબંધ વેપારી છે અને એના વર્ષોના ધંધાના અનુભવ પરથી એને ખબર છે કે ભાઈ મારે દર વર્ષે 1000 તેલના ડબ્બાનું વેચાણ થાય છે. ઓકે, તો અત્યારે જૂન 2021 ચાલે છે. તો હવે હું વિચાર કરે કે ભાઈ હવે એ જે ઓઇલ મિલ વાળો હોય, જે સિંગ તેલ બનાવતો હોય, કપાસિયું તેલ બનાવતો હોય, એને અત્યારથી ઓર્ડર બુક કરી નાખી કે ભાઈ 22 જૂન માટે મારે તારી પાસેથી 1000 તેલના ડબ્બા ખરીદવાના. અને જે તેલ બનાવતી કંપની હોય કે મિલ હોય તે પણ કહે કે સારું વાંધો નહીં, અત્યારે ભાવ નક્કી કરી દેવામાં આવે કે ભાઈ 2500 રૂપિયા કે 3000 રૂપિયા ડબ્બા દીઠ 1000 ડબ્બાનો ઓર્ડર કે જે એની લેવડ દેવડ ભવિષ્યમાં થવાની છે, 1 વર્ષ પછી વસ્તુ આવવાની છે, પણ વર્તમાનમાં એનો સોદો પાડી દેવામાં આવે છે. કેમ? કારણ કે ખરીદનાર પણ જાણે છે અને વેચનાર પણ જાણે છે કે નાણાંનું મૂલ્ય આ 1 વર્ષમાં ઘટી જવાનું નથી. તો નાણાંને લીધે આપણે એમ કહીએ કે જેને વાયદાના સોદા કહીએ છીએ, ભવિષ્યના સોદા કહીએ છીએ, બરાબર. આપણે કંપનીઓના શેર ખરીદીએ છીએ તો કે ભાઈ શેર ખરીદીએ છીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ એ શેરમાંથી જે કંઈ પણ મૂડી લાભ થશે એને લીધે જે કંઈ પણ નાણું કમાઈશું તો એનું મૂલ્ય ઘટવાનું નથી. એટલે આપણે એમ કહીએ કે ભાવિ લેવડ દેવડ પણ જો શક્ય બની હોય તો એ નાણાંને આભારી છે. એક અગત્યનું કાર્ય છે. પછી આવે છે નાણાંના કેટલાક આનુષંગિક કાર્યો. તો કે ભાઈ નાણાંના આનુષંગિક કાર્યો ઘણા બધા છે. પહેલું છે નાણું એક સરળ સંપત્તિ તરીકે, સુલભ સંપત્તિ તરીકે, રાષ્ટ્રીય આવકની એક અગત્યની વહેંચણી કરવાનું કાર્ય એ નાણાંનું છે. પછી આપણે એમ કહીએ કે સમગ્ર જે કંઈ પણ શાખ વ્યવસ્થા એટલે બેન્કિંગ માળખું જે વિકસેલું છે એ વિકસેલું છે તે નાણાંને આભારી છે. જો નાણું ન હોત તો બેંક હોત નહીં, અને બેંક ન હોત તો જેને આપણે શાખ સર્જન કહીએ છીએ, જેને આપણે ધિરાણો કહીએ છીએ, જેને આપણે લોન કહીએ છીએ, એ અસ્તિત્વમાં આવત નહીં. કારણ કે નાણું છે તો આપણે એમ કહી શકીએ કે બેંકની જનેતા કોણ છે? તો કે નાણું છે. બેંકની માતા જો કેવી હોય આપણે તો એ નાણું છે. નાણાંને લીધે સમગ્ર અર્થતંત્રમાં જે શાખ વ્યવસ્થા, શાખી જે પદ્ધતિ વિકસેલી છે તેના જો કેન્દ્ર બિંદુમાં જો હોય તો એ નાણું છે. ઓકે, તો આવા નાણાંના કાર્યો છે. તે વખતે આપણે હજુ પણ ડિટેલમાં જોઈશું એની. પછી નાણાંની આપણે એમ કહીએ કે મહત્વ. નાણાંનું મહત્વ તો કે ભાઈ નાણાંનું મહત્વ આજે આપણે જાણીએ છીએ તે પ્રમાણે, પહેલા જ મેં કીધું તે પ્રમાણે કે દરેક વિજ્ઞાનની શોધો છે, બરાબર. દાખલા તરીકે મિકેનિક્સ છે તો તેની આપણે એમ કહીએ કે મશીન, અથવા તો આપણે એમ કહીએ ચક્ર, બરાબર, જેને આપણે મિકેનિક્સ કહીએ છીએ, ભૌતિક વિજ્ઞાનની શાખા કહીએ છીએ. એમાં ભૌતિક વિજ્ઞાનની અગત્યની જે શોધ છે એ ચક્રની છે, બરાબર. ચક્ર છે, ચક્રની શોધ થઈ એટલે આપણે એમ કહીએ કે ચક્ર આધારિત ઘણા બધા મશીનો શોધાયા, અને મશીનો શોધાયા એટલે આજની ઉત્પાદન પદ્ધતિ ખૂબ સરળ બની, અને આપણે એમ કહીએ કે અનેક ગણું ઉત્પાદન શક્ય બન્યું. એ જ રીતે ગણિતમાં આપણે કહીએ કે શૂન્યની શોધ એ બહુ અદ્ભુત શોધ છે. ગણિતમાં શૂન્યની શોધ, શૂન્ય વગર ગણિત અધૂરું હતું. એ જ રીતે પોલિટિક્સ, જેને આપણે રાજ્યશાસ્ત્ર કહીએ છીએ, એમાં મત, વોટ કહીએ છીએ આપણે, વોટ આપવા જઈએ ને ચૂંટણીમાં, તે વોટ જે છે તે એક બહુ મહત્વની શોધ છે. તો અર્થશાસ્ત્રમાં પણ જો કોઈક મહત્વની શોધ હોય તો એ નાણું છે, મની છે. કે ભાઈ નાણાંને લીધે આપણે જાણીએ છીએ કે ઘણી બધી આજે જે આપણને અર્થતંત્ર જે ધબકતું દેખાય છે તો તેનો શ્રેય કોઈને જતો હોય તો એ નાણું છે. જો નાણું નહીં હોત તો હું લેક્ચર લેતે તમારા? મને પગાર મળે છે એટલે હું લેક્ચર લઉં છું. તમે બી શું કરવા ભણો છો? તો કે ભાઈ તમે ભણી ગણીને પછી વ્યવસ્થિત નોકરી કરશો અને પગાર રૂપી નાણું પ્રાપ્ત કરશો. જો નાણું નહીં હોય તો તમારે ભણવાની બી જરૂર નથી, મારે ભણવાની બી જરૂર નથી. તો આપણે એમ કહીએ કે નાણાંનું મહત્વ આજે નાણાં વગરનું જગત કલ્પી શકીએ એમ નથી. જો આપણે 2 મિનિટ માટે બી વિચાર કરીએ કે ભાઈ નાણું નથી તો બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ જાય. તો નાણાંનું મહત્વ
જો ટૂંકમાં કહેવું હોય તો કે વપરાશ છે, વિનિમય છે, વહેંચણી છે, દરેક દરેક ક્ષેત્રમાં, દરેક બાબતોમાં આર્થિક પ્રવૃત્તિને નાણાં એકદમ સરળ બનાવેલી છે, સુલભ બનાવેલી છે, જેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. એ જો આપણે એમ કહી શકીએ કે આર્થિક પ્રવૃત્તિના વિસ્તરણને લીધે આર્થિક વિકાસ કરી શકેલા છે. તો એની પાછળનું જો કોઈ મહત્વનું પીઠબળ હોય તો એ નાણું છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે નાણાંને લીધે વિનિમય સરળ બન્યો, સોદાઓ સરળ બન્યા, કિંમતો, દરેક ચીજ વસ્તુ અને સેવાઓની કિંમતો નક્કી થઈ, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે ચીજ વસ્તુ અને સેવાઓનું વિનિમયનું પ્રમાણ વધ્યું, એટલે આર્થિક પ્રગતિ થઈ, આર્થિક વૃદ્ધિ થઈ, આર્થિક વિકાસ થઈ. નાણાંને લીધે જ આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શક્ય બનેલું છે. તો આપણે એમ કહીએ કે નાણાંનું ઘણું બધું મહત્વ છે. તે વખત આપણે ખૂબ ડિટેલમાં આની ચર્ચા કરીશું જ્યારે આપણે એ ટોપિક ચલાવીશું ત્યારે. ત્યાર પછી આવે છે નાણાંને લીધે સર્જાતી સમસ્યાઓ. નાણાંને લીધે સર્જાતી વિષમતાઓ. જો પરીક્ષામાં બાળકો, ઘણા વિદ્યાર્થીઓને ખબર પણ નથી પડતી કે વિષમતા કોને કહેવાય, સમસ્યા કોને કહેવાય, મર્યાદા કોને કહેવાય. આ બધા એકબીજાના સમાનાર્થી શબ્દો છે. પરીક્ષામાં તમને ચોપડીમાં ખાલી વિષમતા છાપેલું હોય તો તમે પછી કોઈ પેપર સેટરે જો મર્યાદા પૂછી હોય તો તમે ગૂંચવાઈ જાઓ છો. તો નાણાંની નબળાઈઓ કહો, નાણાંની મુશ્કેલીઓ કહો, નાણાંની ટીકા કહો, નાણાંની મર્યાદાઓ કહો, નાણાંની સમસ્યાઓ કહો, નાણાંની વિષમતાઓ કહો, આ બધું એક જ માના છોકરાઓ છે, સમાન અર્થવાળા શબ્દો છે. તો કે ભાઈ નાણાંને લીધે જે આપણે એમ કહીએ કે વ્યવહારો તો સરળ બન્યા, બરાબર. આપણે એમ કહીએ કે ભાઈ નાણાંને લીધે વ્યવહારો સરળ બન્યા, આર્થિક વિકાસ શક્ય બન્યો, બધું ખરું. પણ નાણાંએ કેટલી બધી સમસ્યાઓ પણ નોતરેલી છે. નાણાંને લીધે શું છે, ઘણી બધી સમસ્યાઓ છે. તો કે ભાઈ દાખલા તરીકે આપણે એમ કહીએ કે પહેલી સમસ્યા જો વાત કરીએ આપણે તો આર્થિક અસ્થિરતા ઊભી કરી. જેને આપણે એમ કહીએ ને આર્થિક અસ્થિરતા એટલે શું કે ભાઈ તેજી છે, મંદી છે, ફુગાવો છે, અતિશય ભાવ વધારો છે. આ બધા જે કંઈ પણ પ્રશ્નો છે એ નાણાંને આભારી છે. વસ્તુ વિનિમય પ્રથામાં આવો કોઈ ફુગાવો હતો નહીં, આવી કોઈ તેજી મંદી તે વખતે આપણને જોવા મળતા હતા નહીં. પણ જ્યારથી નાણાંનું અસ્તિત્વ થયું, જન્મ થયો, ત્યારથી આ આર્થિક અસ્થિરતાઓ, જેને આપણે વ્યાપાર ચક્રો કહીએ છીએ, જેને આપણે ચક્રીય ઘટનાઓ કહીએ છીએ, એ ચક્રીય ઘટનાઓ એ નાણાંને લીધે શક્ય બનેલી છે. ઓકે, પછી આપણે એમ કહીએ કે આર્થિક અસમાનતા, કે ભાઈ સમાજમાં આપણે જોઈએ, ભારતીય સમાજમાં તો આપણને 5 થી 6 જેટલા વર્ગો દેખાય કે ભાઈ અતિ ધનાઢ્ય વર્ગ, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, નીચો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને અતિ ગરીબ વર્ગ. આપણને આ જે અસમાનતા દેખાય છે, જેને આપણે કહીએ છીએ આર્થિક અસમાનતા. એને આપણે શું કહીએ છીએ? આર્થિક અસમાનતા. તો આપણને જે અસમાનતા દેખાય છે એની પાછળ જો કોઈ અગત્યનું પરિબળ હોય તો એ નાણું છે. નાણાંને લીધે જ આવું સમાજમાં અલગ અલગ વર્ગ વિગ્રહ ઉભા થયેલા છે. જો નાણું નહીં હોય તો આવા કોઈ વર્ગ રહે નહીં. તો આપણે એમ કહીએ કે આ પણ નાણાંને મર્યાદા છે, નાણાંની સમસ્યા છે. બીજું આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આજનો સમય આપણે બરાબર અનુભવ કરીએ છીએ કે તમામ સંબંધોના કેન્દ્રમાં નાણું છે. એટલે કે નાણાંને લીધે ઘણા બધા સામાજિક અને નૈતિક દૂષણો પણ આપણને સમાજમાં જોવા મળે છે. આપણે પેપર વાંચીએ તો આપણને ખબર છે કે ચોરી છે, લાંચ રૂશ્વત છે, ભ્રષ્ટાચાર છે, છેતરપિંડી છે, લૂંટ છે, અપહરણ છે, આ બધી જે સામાજિક બદીઓ છે એની પાછળનું કોઈ જો જવાબદાર પરિબળ હોય તો એ નાણું છે. કે નાણાંને લીધે જ આવું થયું. આપણે જોઈએ છીએ તો આખું પેપર આપણને ક્રાઇમથી ભરાયેલું દેખાય, ગુનાઓથી ભરાયેલું દેખાય.
તો એની પાછળ જો કોઈ આપણે એમ કહીએ ને કે પરિબળ હોય તો એમાં મહદ અંશે મોટા ભાગે નાણું હોય છે. ઓકે, હવે આ જે નાણું છે આપણા ભારતીય જો નાણાંની વાત કરીએ તો ભારતીય નાણાંમાં રૂપિયો એ આપણું ચલણ છે. નાના નાના સિક્કાઓ, ચલણી સિક્કાઓ જેને આપણે કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે ભારતીય ચલણ જે છે, ભારતીય ચલણમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રૂપિયાની નોટથી માંડીને 2000 સુધીની નોટ, 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 500 રૂપિયાની અને 2000 રૂપિયાની, આ જે કંઈ પણ કરન્સી છે જેને આપણે કરન્સી કહીએ છીએ, જેને આપણે ચલણ કહીએ છીએ, તો આને આપણે ચલણી નોટો કહીએ છીએ. અને સિક્કાઓ આપણે જાણીએ છીએ કે નાનામાં નાના મૂલ્યનો સિક્કો 50 પૈસાનો છે. 25 પૈસાના સિક્કા પહેલા હતા, 5 પૈસાના પણ હતા, 1 પૈસાના પણ સિક્કા હતા, પણ એ બધા ચલણમાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દૂર કર્યા. અત્યારે ઓફિશિયલી ચલણમાં આપણે જોઈએ નાનામાં નાના મૂલ્યનો એ 50 પૈસાનો છે. તો કે 50 પૈસા, 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા, આ જે સિક્કાઓ છે તો આ સિક્કાઓને આપણે ચલણી સિક્કાઓ કહીએ છીએ. ચલણી નોટો એટલે હું તો કે દરેક દેશની ચલણી નોટો, ભારતની તો કે રૂપિયો છે ચલણ, પાકિસ્તાનમાં તો કે પાકિસ્તાની રૂપિયો છે, ઇંગ્લેન્ડ તો કે ઇંગ્લેન્ડમાં પાઉન્ડ છે, એનું ચલણ કહીએ છીએ આપણે, એને કરન્સી કહીએ છીએ. પછી અમેરિકા છે તો કે ડોલર છે, ઇટાલી છે તો કે લીરા છે, જાપાન છે તો કે યેન છે, ફ્રાન્સના ફ્રેન્ક છે. દરેક દેશોના ચલણો, કરન્સી એ અલગ અલગ હોય છે. તો આ જે ચલણી નાણું મેં કીધું તે પ્રમાણે આ ચલણી જે નાણું છે એ ચલણી નાણું બહાર પાડવાની કેટલીક પદ્ધતિઓ છે. ચલણી નાણું બહાર પાડવાની ઘણી બધી પદ્ધતિઓ છે. એ ચલણી નાણું બહાર પાડવા માટે સામાન્ય રીતે 2 સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. એક તો પહેલું છે ચલણ સિદ્ધાંત. ચલણો, ભૂલથી ચલણો છપાયેલું છે આપણા સિલેબસમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર, પણ અહીંયા છે ચલણ સિદ્ધાંત. અને બીજો છે બેન્કિંગ સિદ્ધાંત. 2 સિદ્ધાંત તમારે ભણવાના આવે છે. તો કે ચલણ સિદ્ધાંત જે છે તે ચલણની, જે તે દેશના ચલણની સલામતી પર એ ભાર મૂકે છે. સલામતી એટલે હું અહીંયા ચલણની સલામતી એટલે એની સિક્યોરિટી એટલે હું તો કે ચલણનું મૂલ્ય જળવાઈ રહેવું જોઈએ. ચલણનું મૂલ્ય એટલે હું તો કે ભાઈ એની ખરીદ શક્તિ, ચલણનું મૂલ્યનો મતલબ અહીંયા શું થાય આપણે તો કે ભાઈ એની ખરીદ શક્તિ, ચલણની જે ખરીદ શક્તિ છે એ જળવાઈ રહેવી જોઈએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારત આઝાદ થયો ત્યારે 1 રૂપિયાનું મૂલ્ય કેટલું હતું, એની ખરીદ શક્તિ કેટલી હતી, 100 પૈસા હતી. અત્યારે આપણે જોઈએ 2021માં તો રૂપિયાની ખરીદ શક્તિ કેટલી છે તો કે 2 પૈસા, 2 પૈસા. પહેલા આપણે 1 રૂપિયા લઈને બજારમાં જઈએ તો 100 પૈસાની વસ્તુ ખરીદી લાવતા હતા. આજે આપણે એમ કહીએ કે 1 રૂપિયો લઈને જઈએ તો આપણે 2 પૈસાની વસ્તુ ખરીદીએ છીએ. એનો મતલબ શું થાય કે તમે 100 રૂપિયા લઈને જાઓ છો તો 2 રૂપિયા જેટલા મૂલ્યની વસ્તુ ખરીદો છો. પહેલા તમે 100 રૂપિયા લેવા જાઓ તો પહેલા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘરની આવક 100 રૂપિયાની હોય તો 15 જણા આરામથી પોતાનું કુટુંબ ચલાવી શકતા હતા. 1947 1950ની વાત કરું તો કે ખાલી 100 રૂપિયાની આવક હોય તો 15 જણા શાંતિથી ખાઈ પીને રહી શકતા હતા. એટલે તે વખતે ચલણની સલામતી, ચલણનું મૂલ્ય વધારે હતું. અત્યારે આપણે એમ કહીએ કે ચલણની સલામતી અથવા તો જે ચલણની કિંમત છે, મૂલ્ય છે, તે ઘણું બધું ઘટી ગયેલું છે. તો આપણે એમ કહીએ કે ચલણ સિદ્ધાંત આપણને એવું કહેવા માંગે છે કે જ્યારે પણ ચલણી નાણું મધ્યસ્થ બેંક દ્વારા અને મધ્યસ્થ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તો એના પીઠબળ તરીકે અમુક સોનાની અસ્કયામતો એ રાખવી પડે. સરકારને મન ફાવે તે રીતે ચલણી નોટો છાપી શકે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે જેટલા મૂલ્યની ચલણી નોટો કે ચલણી સિક્કાઓ બહાર પાડવા હોય એટલા મૂલ્યની 100% પીઠબળ તરીકે અનામતો
સોના અને ચાંદીમાં રાખવી એવો સિદ્ધાંત આપણને જે સૂચવે છે તેને આપણે ચલણનો સિદ્ધાંત કહીએ છીએ અને ચલણ સિદ્ધાંત કહેવામાં આવે છે. જ્યારે બીજો ચલણી નાણું બહાર પાડવા, બરાબર, ચલણી નાણું બહાર પાડવું એટલે હું તો કે ભાઈ અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે મધ્યસ્થ બેંક અને મધ્યસ્થ સરકારનું જે નાણાં ખાતું છે જેને આપણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, એ જે કંઈ પણ અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે જે કંઈ પણ ચલણી નાણું બહાર પાડે છે એ ચોક્કસ પદ્ધતિ અનુસાર પાડે છે. આપણે એમ કહીએ કે ભાઈ કોઈ રાજકીય નેતાને જરૂર પડી કે ભાઈ મારે 2000 રૂપિયાના મૂલ્યની નોટો જોઈએ છે અને મન ફાવે તે રીતે બહાર પાડવી, તે બહાર પાડી શકે નહીં. અમુક ચોક્કસ એના સિદ્ધાંતો છે. એમાંનો પહેલો સિદ્ધાંત ચલણ સિદ્ધાંત છે અને બીજો છે બેન્કિંગ સિદ્ધાંત. કે બેન્કિંગ સિદ્ધાંત છે તે ચલણી નોટોની સ્થિતિસ્થાપકતાને ધ્યાનમાં રાખે છે કે ભાઈ અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે મધ્યસ્થ સરકાર અને મધ્યસ્થ બેંકને જેટલી પણ ચલણી નાણાંની આવશ્યકતા હોય અમુક રકમ પીઠબળ તરીકે એના મૂલ્યની અમુક પીઠબળ તરીકે સોના અને વિદેશી જામીનગીરીઓ, સરકારની જામીનગીરીઓ, વિદેશી હુંડિયામણ, આવું બધું પીઠબળ તરીકે રાખી અને અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે ચલણી નાણું બહાર પાડી શકે છે. ઓકે, આ બે સિદ્ધાંતો પ્રમાણે 3 પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ છે નિશ્ચિત બિન અનામત પદ્ધતિ, એ આપણે તે વખતે જોઈશું ડિટેલમાં. પછી છે સપ્રમાણ અનામત પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ છે એ છે ન્યૂનતમ અનામત પદ્ધતિ. આ 3 પદ્ધતિ પ્રમાણે ચલણી નાણું બહાર પાડવામાં આવે છે. અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં ત્રીજી જે પદ્ધતિ છે ન્યૂનતમ અનામત પદ્ધતિ એનો ઉપયોગ મહદઅંશે થાય છે. ઓકે, ત્યાર પછી પહેલા યુનિટમાં સંગીન ચલણ વ્યવસ્થાના લક્ષણો. તો કે ભાઈ સંગીન ચલણ વ્યવસ્થા એટલે કે કોઈ પણ દેશનું જે ચલણ છે એની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? એકદમ સાઉન્ડ હોવી જોઈએ, બેસ્ટ હોવી જોઈએ, શ્રેષ્ઠ હોવી જોઈએ. તો કે એ માટેના કેટલાક લક્ષણો છે કે ભાઈ ચલણ, કોઈ પણ દેશનું ચલણ છે તે પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરતું હોવું જોઈએ, એનું આંતરિક ખરીદ શક્તિ મૂલ્ય સ્થિર હોવું જોઈએ, બાહ્ય ખરીદ શક્તિ સ્થિર હોવી જોઈએ, લોકો સરળતાથી સમજી શકે એવું હોવું જોઈએ. આવા કેટલાક લક્ષણો છે એ ટૂંકા પ્રશ્નો તરીકે મોટે ભાગે પૂછાય છે, તો તે વખતે આપણે કરીશું. ઓકે, બીજો જે ત્યાર પછીનો જે આપણે એમ કહીએ કે ખ્યાલ છે એ છે ગ્રેશામનો નિયમ. ગ્રેશામ તો કે ગ્રેશામ એ તે વખતે ઇંગ્લેન્ડમાં આપણે એમ કહીએ કે ગ્રેશામ એ એક આર્થિક વિચારકનું નામ છે. ગ્રેશામ આર્થિક સલાહકાર હતા. તે વખતે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં ખાસ કરીને એલિઝાબેથ મહારાણી હતા ત્યારે એના આર્થિક સલાહકાર હતા અને એમણે એક સિદ્ધાંત આપેલો છે એને આપણે ગ્રેશામનો નિયમ કહીએ છીએ. હવે ગ્રેશામનો નિયમ આપણને એવું કહે છે કે જ્યારે નવું ચલણી નાણું અને જૂનું ચલણી નાણું બે જ્યારે સર્ક્યુલેશનમાં હોય એટલે કે અર્થતંત્રમાં ફરતા હોય ત્યારે જૂનું ચલણી નાણું જે છે તે નવા ચલણી નાણાંને બહાર કાઢી નાખે છે. સિદ્ધાંત આ છે, એનો નિયમ આ છે, બરાબર. એ નિયમ ખાસ કરીને આપણે એમ કહીએ કે એક ધાતુ ધોરણ હોય કે દ્વિધાતુ ધોરણ હોય કે અપરિવર્તનીય કાગદી ધોરણ હોય, આ 3 સંજોગોમાં આ નિયમ લાગુ પડે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક સિમ્પલ ઉદાહરણ આપું એટલે આ નિયમ તમને ખબર પડી જશે કે ધારો કે તમે બજારમાં જાઓ છો, બરાબર, 1000 રૂપિયા લઈને બજારમાં જાઓ છો, તમે ચીજ વસ્તુ અને સેવાઓની ખરીદી કરો છો, એમાંથી ધારો કે 400 રૂપિયાની ખરીદી કરી, 600 રૂપિયા, ધારો કે આપણે એમ કહીએ કે 1000 રૂપિયાની નોટ તો નથી, અત્યારે આપણે 2000 નું ઉદાહરણ લઈએ. 2000 ની નોટ લઈને બજારમાં જાઓ છો. ઓકે, તમે મેં કીધું તેમ કે 400 રૂપિયાની ખરીદી કરી. હવે તમને જે ખરીદી કરી 400 રૂપિયાની, તમે કોઈક એક જ દુકાનમાંથી ધારો કે ખરીદી કરી અને તમને 1600 રૂપિયા પાછા બેક આપે છે. એ દુકાનદાર શું કરે છે? તમને 2000 રૂપિયાની નોટ લઈને જાઓ છો, કોઈક દુકાનમાં જાઓ છો,
એ દુકાનમાં તમે 400 રૂપિયાની ખરીદી કરી, એના બદલામાં તમે 2000 રૂપિયાની નોટ એ દુકાનદારને આપો છો. દુકાનદાર બદલામાં તમને 400 રૂપિયા કાપી અને 1600 રૂપિયા પરત કરે છે. હવે ધારો કે એણે 1600 રૂપિયા આપ્યા. હવે 1600 રૂપિયામાં 100 ની નોટ છે, દાખલા તરીકે 16 નોટ છે, એકદમ નવી નક્કોર પેટી પેક નોટ છે, કડક કડક એકદમ મસ્ત નોટ છે, 1600 રૂપિયા. ઓકે, હવે તમે શું કરો છો? એ 1600 રૂપિયા લઈને ઘરે આવો છો. પછી એને શું કરો છો? તમે ઘરના તિજોરીમાં મૂકી દો છો 1600 રૂપિયા, નવી નવી નોટ છે એટલે, અથવા પાકીટમાં મૂકી દે, કોઈ નોટમાં મૂકી દે, કોઈક એની ગુપ્ત સ્થાને મૂકી દે કે ભાઈ ચાલો એને આપણે મસ્ત નોટ છે, આપણે સાચવીએ એને. એના બદલામાં શું કરો તમે? તમારી પાસે જૂની નોટ હોય કબાટમાં, તિજોરીમાં, એને બહાર કાઢો છો. પછી શું થાય છે? સરકારે નવી નોટ છાપીને બજારમાં મૂકી, મધ્યસ્થ બેંકે નવી છાપીને બજારમાં મૂકી. લોકો શું કરે? નવી નોટ પોતાની પાસે સંગ્રહી લે અને એના બદલામાં જૂની નોટ સર્ક્યુલેશનમાં મૂકી દે. તો આ રીતે ગ્રેસામ એવું કહેવા માંગે છે કે જ્યારે જ્યારે જૂનું ચલણી નાણું અને નવું ચલણી નાણું સાથે પેરેલલ ફરતું હોય અર્થતંત્રમાં, ત્યારે નવા નાણાંને જૂનું નાણું દૂર કરે છે. એ સિદ્ધાંતને આપણે ગ્રેસામનો નિયમ કહીએ છીએ. ઓકે, ત્યાર પછી આવે છે નાણાંના મૂલ્યનું માપન અને ભાવ સૂચકાંક. આપણે કાલે ચર્ચા કરીશું, બરાબર? કારણ કે આખો ટોપિક ઘણો બધો લાંબો છે. આજે પહેલો દિવસ છે એટલે તમને પણ થોડો કંટાળો પણ આવતો હશે. એટલે અહીંયા આપણે મિત્રો મીટિંગ પૂરી કરીએ, બરાબર? કાલે આપણે જોઈશું પાછા. રમેશ, તારો બેટા કેમેરો ઓન છે દીકરા? કેમેરો ઓફ કર દે બેટા. ઓકે, તો અહીંયાથી આપણે બાળકો મીટિંગ પૂરી કરીએ.